Hi everyone, welcome back to the channel. કેમ છો? ગરમી ખતરનાક પડી રહી છે ભાઈ. તો માર્કેટમાં તમે જ્યારે નીકળો આવા ગરમીમાં ત્યારે હાલત ખરાબ થઈ જાય હો બાપુ. એમાં બી તમારે ખાવાના ઠેકાણા ના હોય, માર્કેટમાં ફરવું પડે તમારે. ચાલે, કરવું પડે. આગળ વાળો કેવું કરે છે, વગર મફતનું એમને એમ કરે છે. હમણાંથી બ્લોગ નાખું છું, કોઈ વ્યૂઝ જ આવતા નહીં. બટ મને ખબર હતી, હમણાંથી ખબર પડી ગઈ છે કે આપણે છે ને બ્લોગ ડેલી કન્ટિન્યુ નાખવા જ પડશે, અધરવાઇઝ વ્યૂઝ નહીં આવે. જો અત્યારે છે ને મારી જોડે એક માઇક પણ છે ગ્રેનારોનું, અને એ વાયરલેસ માઇક છે. એટલે ઇનકેસ જો હું કનેક્ટ કરું છું થોડું આગળ જઈને હતા, અત્યારે હું ઓડિયો ટેસ્ટ કરવા માગું છું. આ અત્યારે વગર માઇક કેવો ઓડિયો આવે છે, આગળ જઈને હું માઇક ટેસ્ટ કરવા માગું છું કે મારું માઇક જે છે એ કેવું આઉટપુટ આવે છે. એટલે ત્યાં આગળ જઈને આપણે એક વાર ચેક કરશું માઇક કેવું આઉટપુટ આવે છે. માઇકને આપણે મારા મોની આગળ લગાવી દઈશું. ઇન કેસ જો આપણને રિઝલ્ટ સારું મળતું હોય પછી આપણે માઇકથી કન્ટિન્યુ કરશું આગળથી. માઇક લગાવીને જ આપણે મોટો બ્લોગ ચાલુ કરશું. પેરેલલ અત્યારે આગળ છે ને પેલું ટ્રાફિક હશે અને ફાટક બંધ હશે. મને તો ભાઈ ભૂખ લાગી ગઈ છે અત્યારે. તો મને પકોડીવાળો સારો દેખાયો નહીં, એનું ખાઈ જાય. બીજું તો કંઈ મજા આવતી નહીં. ચા પીવી છે, મમ્મી ઘરે જઈને ચા બનાવે, ચા પી લે. બાઇક લગાવવાની ઈચ્છા છે. હવે અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ અને પછી બાઇક લગાવી દઈએ, અહીંયા જ કરી દઈએ. આ જે છે એ એડેપ્ટર છે અને આપણું મેઇન માઇક છે. મૂકી દઈએ હવે આને. જો આ માઇકમાં છે ને આ ગ્રીન લાઇટ બી બ્લિંક થાય. તમારે આમાં એક્ટિવ 3 સ્ટેપ નોઇઝ કેન્સલેશન આવે છે, એટલે આમાં બ્લિંક થાય. હવે હું આને કનેક્ટ કરીશ આની જોડે. એકવાર બ્લિંક થયું એટલે ફર્સ્ટ સ્ટેપ નોઇઝ કેન્સલેશન થયું, સેકન્ડ ટાઈમ બ્લિંક થયું 2 વખત એટલે 2 ટાઈમ, અને 3 ટાઈમ થયું એટલે 3 વખતનું નોઇઝ કેન્સલેશન રિડક્શન થયું. ટોટલી કમ્પ્લીટ. જો અત્યારે છે ને માઇક બી કમ્પ્લીટ આપણે ભરાઈ દીધું છે, પ્લસ એડેપ્ટર બધું કમ્પ્લીટ લગાવી દીધું છે. હવે જોઈએ છે કેવું આઉટપુટ આવે છે. અત્યારે તો ઊભો છું એટલે અવાજ તો કમ્પ્લીટ જ સંભળાતો હશે, બટ હવે અત્યારે જ્યારે હવાનો અવાજ આવશે ત્યારે આપણને ખબર પડશે કેવું વર્કઆઉટ થાય છે અને શું છે. એંગલનો તો આપણને કોઈ આઈડિયા છે જ નહીં કે એંગલ કેવો આવી રહ્યો છે. સાલું કાઠું પડી જાય છે. અત્યારે આમાં મોબાઈલમાં શું છે, મારા વારી ઘડે છે ને આને કાઢવું પડે છે. નાવ ચાલુ આઈ થિંક તો બરાબર જ એંગલ આવી રહ્યું હશે.
અવાજ કેવો આવે છે એ જરા કહેજો મને. What the fuck? ગાયો વચ્ચે ઊભી રહી જાય છે. ટ્રક વચ્ચે, ટ્રક વાળાને ઊભો રાખી દીધો, વચ્ચે ગાયો આવી જાય છે. આઈ થિંક હવે હવાનો અવાજ થોડો ઓછો થઈ ગયો હતો સાવ, કેમ કે માઇક લગાવ્યું છે ને એટલા માટે. અને એમાં બી 3 સ્ટેપ આવું આવે છે. 3 સ્ટેજ તમે માઇક નોઇઝ કેન્સલેશન કરી શકો છો. તમારા લોકોનો સપોર્ટ મળશે તો આપણે આગળ થોડું DJI-માં એક્શન કેમેરામાં ઇન્વેસ્ટમેન્ટ કરશું. પણ હાલ તો આપણે અત્યારે મોબાઈલથી જ કરીએ છીએ. મોબાઈલ બી સારો છે મારો મોબાઈલ 2020નું મોડલ છે, 2019-20નું. અને હજુ બી હું એમાં આ ટાઈપના ક્વોલિટી વિડીયો શૂટ કરી શકું છું. જો અહીંયા માસીબા હોય છે, મેં તમને લાસ્ટ ટાઈમ બી વિડીયોમાં કીધું હતું. હવે આપણે આટલા ભંગાર રસ્તામાં જવું પડશે. એની બેનના આ રસ્તો એટલો ખરાબ છે ને, જમ્પર ને શરીરની માં ફડાઈ જાય યાર. આ અત્યાર સુધી આ બાજુ સારા રસ્તા માટે એટલા માટે આવે કેમ કે અત્યાર સુધી આવ્યો ને હાઈવે હતો થોડો સારો, અને બીજો મારા ગામમાં જવાનો બીજો એક શોર્ટકટ પડે છે. એ રસ્તો તો એની બેનને આનાથી બી ખરાબ છે. એટલે પછી મેં એ અવોઇડ કરીને આ સાઈડમાં લીધું, કેમ કે થોડો રસ્તો સારો ચલાવવા મળે યાર. એની બેનને આવો ને આવો રસ્તો છે. સરકાર જે કરવાનું છે એ નહીં કરી રહી. અમુક હાઈવે એવા છે એકદમ ક્લીન મક્ખન, એને ફરી લેયર ચડાવે છે અને એવું બધું કરી રહી છે. પણ જે રસ્તા છે નહીં, ગામડાઓમાં સડક નથી બરાબર, ત્યાં આગળ નહીં એ લોકો ધ્યાન દઈ રહ્યા. આમાં શું ગામડામાં બિચારાને હેરાન થવાનું આપણી જેવાને. ઇન કેસ જો તમે ગામડામાંથી વિડીયો જોઈ રહ્યા તમને ખબર જ હશે. કેવો રસ્તો છે. હવે આ જે રોજ અપડાઉન કરતા હોય આવા રસ્તાઓથી, એ લોકોની શું હાલત થાય, એ લોકોના વ્હીકલની શું હાલત થાય. આપણે આ બધા આટલો બધો રોડ ટેક્સ ચૂકવીએ છીએ, RTO ટેક્સ ચૂકવીએ છીએ બરાબર, અને આપણને શું મળે છે સામે? આવા રોડ રસ્તાઓ. ડિફરન્સ કેવો આવે છે ઓડિયો ક્વોલિટીમાં વિથઆઉટ અને વિથ માઇક? થોડું જણાવજો અને વ્લોગને શેર કરો તમારા મિત્રો જોડે. એટલે જે મોટો વ્લોગિંગમાં ઇન્ટરેસ્ટેડ હોય, જેને બાઇકથી વિડીયો બનાવવાનું પસંદ હોય, એવા લોકો, બાઇક એન્થુઝિયાસ્ટ. આપણે તો મેઇન મોટો એ જ છે, બાઇક એન્થુઝિયાસ્ટ આપણે પકડવાના છે, કેચ કરવાના છે અને કોમ્યુનિટી બનાવવી છે આપણે. આજે માર્કેટમાં બહુ નવા ક્લાયન્ટ જોડે મળ્યો હું. જે એક્ઝિસ્ટિંગ હતા એમને તો મળ્યો જ છું. બીજા જે એક્સપ્લોર કર્યા છે આજે મેં, એમાં જે નવા મળે એ મને થોડા સારા લાગ્યા. બોલો, એ લોકો કદાચ ચાલુ કરી શકશે ઇન ફ્યુચર. અત્યારે તો શું હોળી વાળો માહોલ છે ને, એટલે અત્યારે જે મજૂરો હોય ને એ બધા જતા રહ્યા હોય. જે ગોધરા સાઈડના હોય, બીજા હોય બહારના, એ લોકો હોળી કરવા જતા રહેતા હોય છે. હોળી એમની માટે સૌથી મોટો તહેવાર હોય છે. ઇન કેસ આપ ગોધરા સાઈડથી જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો જરા.
હા યાર વેન્ચો બમ્પ એટલા છે ને. આવા રસ્તે તમે અંધારામાં એકલા આવો ને તો ધ્યાનથી આવવું જોઈએ. આ તો ચલો આ સાઈડમાં તો કોઈ અમુક ટાઈમ હોય, અમુક ટાઈમ ના હોય ને ત્યારે બહુ ખરાબ હાલત થાય. જો અહીંયા કેવું સુમસામ છે. આપણે અહીંયા વ્લોગ એન્ડ કરીએ છીએ.